નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે સૌથી મોટા ખુશખબર આવ્યા છે પેન્શન વધારાને લઈને તેના વિશે. તો ગુજરાત રાજ્યના ગંગા શ્રુપા બહેનો માટે પેન્શન વધારાને લઈ સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે. તો કયા ખુશખબર સામે આવ્યા છે તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો વિગતવાર જાણીએ તો ગુજરાત બજેટ 2026માં એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વધુ સશક્ત બનાવવા વિધવા જોગવાઈઓ કરવામાં આવી છે. એવામાં ના જે 4 આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અત્યારની છે, ત્યારે આ માટે પણ સરકારે હજારો કરોડની જોગવાઈ કરી છે. તેમાં ગુજરાતના બજેટ 2026માં મહિલા અને બાળ વિકાસ માટે કુલ 7,690 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો નારી શક્તિની ભૂમિકાને ધ્યાનમાં રાખીને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દ્રઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલ અપ કરવામાં ₹47 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. સખી મંડળ સ્વરોજગાર જૂથો સાથે મહિલા સશક્તિકરણ સૌથી મજબૂત આધાર બન્યું છે. સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તાર અને સ્કોલરશીપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડ જોગવાઈ સૂચવવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. અને મહિલા પ્રતિનિધિત્વ પ્રોત્સાહન કરવા રાજ્યની આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું, જેના માટે ₹40 કરોડની જોગવાઈ સૂચવી છે. વિધવા બહેનોને આર્થિક રીતે મદદ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના અમલીકરણમાં આવી છે, જેના માટે ₹2,848 કરોડની જોગવાઈ સૂચવાઈ છે. રાજ્ય સરકાર દ્વારા 1091 મહિલા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. અને પૂર્ણ યોજના માટે 362 કરોડની જોગવાઈ, પોષણ સુધા અને યોજના માટે 87 કરોડની જોગવાઈ, આંગણવાડી કાર્યકર, તેલંગાણા મિની આંગણવાડી
કાર્યકર બહેનોના માંડવ્યનાથ માટે 1128 કરોડની જોગવાઈ, મહિલા સશક્તિકરણ માટે 47 કરોડની જોગવાઈ, સ્વ સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા માટે ₹45 કરોડની જોગવાઈ, આંગણવાડીમાં નાસ્તા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઈ, નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઈ, આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે. અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે ₹2848 કરોડની જોગવાઈ, દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા ધાત્રી માતાઓને ફર્ટિલાઇઝેશન દૂધ આપવા 205 કરોડની જોગવાઈ, વહાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 245 કરોડની જોગવાઈ, 2000 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ₹360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.